ભક્તિર્જીને ભક્તિર્દિને દિને સદા મેસ્તુ ભવે ભવે. વર્ધમાન શક્રસ્તવમાં હરિયન પરમાત્માના 273 વિશેષણો જે 11-12 આલાવામાં ગોઠવાયેલા છે એમાંથી 2 આલાવો દ્વારા આપણે કેટલા વિશેષણો જોઈ ગયા? લગભગ 33 વિશેષણો જોઈ ગયા. અને હવે ચોથો અને 5મો આલાવો એ બંને મળીને કયા સૂત્રમાં આવતા વિશેષણો છે? ભગવાનના નમોથુણમ સૂત્રમાં આવતા ભગવાનના જે વિશેષણો છે એ અહીંયા 3જા અને 4થા આલાવામાં મૂકેલા છે. નમોથુણમ પ્રાકૃત ભાષામાં છે, અર્ધમાગધી પણ કહી શકાય. અને આ જે વર્ધમાન શક્રસ્તવ કઈ ભાષામાં છે? સંસ્કૃત ભાષામાં છે. ત્યાં બધા વિશેષણો બહુવચનમાં છે. આમાં વર્ધમાન શક્રસ્તવમાં એક વચનમાં મળે છે. એમાં ગઈકાલે આપણે કયા પદનો અર્થ વિચાર્યો વિસ્તારથી? નમોથુણમ. એમાં અણમનો શું અર્થ કર્યો હતો? કાંઈ નહીં, એટલે કાંઈ નહીં એવો અર્થ છે. અણમ એટલે કાંઈ નહીં, અલંકાર રૂપે, વાક્યના શબ્દના અલંકાર રૂપે બોલાય છે. એમાં તમને 2 વ્યવહારિક દાખલા આપ્યા હતા. કયા 2 દાખલા આપ્યા હતા? મારા સાહેબ, દવા દારૂનો લાભ લેજો. દારૂ શબ્દ એમ વધારાનો છે ને, એમ એક શૈલી થઈ ગઈ છે બોલવાની. બીજો શબ્દ કયો હતો? દવા અને બવા. દવા બવાનો ખપ હોય તો કહેજો. બવા એટલે શું ભાઈ? અને આ બ તો એવો છે કે દરેકની ભાષા બોલી શકાય લગભગ. એટલે એ રીતે ભાષાના અલંકાર રૂપે અણમ મૂકવામાં આવ્યો છે. પછી નમોથુ, એમાં કેટલા શબ્દો છે? 2. કયા 2 શબ્દો? નમો અને અથુ. અહીંયા છે અંદરમાં શાંત. તો અસ્તુ, નમઃ અસ્તુ એટલે નમસ્કાર થાઓ અથવા નમસ્કાર હોજો. બરાબર. પ્રભુ મિલન અને પ્રભુતા મિલનનો પાસવર્ડ શું છે ભાઈ? ભગવાન સાથે ખરેખર આપણે મિલન સાધવું હોય, આપણા આંતરમાં રહેલી પ્રભુતા એને પણ પ્રગટાવવી હોય તો એને માટેનો પાસવર્ડ કયો છે? નમો. 2 અક્ષરો નમો. નમતા શીખો ભાઈ, ઝૂકતા શીખો, અક્કડ ન રહો. ક્ષય એ શરીરનો શું છે? એવો રોગ? રાજરોગ. તો આત્માનો રાજયોગ શું છે? આત્માની ટીબી કઈ? અહંકાર. અને એ અહંકારને નાથવા માટે નમો. તો ગઈકાલે આપણે આ નમોસ્તુ વિશે વિચાર કર્યો. આજે હવે પહેલું વિશેષણ ભગવાનનું શું આવે છે? નમોથુણમ અરિહંતાણમ. એના ઉપર થોડો સ્વાધ્યાય કરીએ. અહં અને અર્હમ 2 શબ્દો કેટલા મળતા છે, ખાલી એક રેફનો ફરક છે. અહમ અને અર્હમ, આખું ઉપર જમીન આસમાનનો અંતર પડી ગયો. અહમ ઈગો, અહંકાર, અને અર્હમ એટલે અરિયંત પરમાત્મા. તો ર છે ને જે રકાર, એ અગ્નિનું બીજ મંત્ર છે. અગ્નિનું બીજ મંત્ર. હિમાલયમાં જે યોગીઓ રહેતા હોય, કડકડતી ઠંડી શિયાળામાં પણ રહેતા હોય, અને એમણે એવી સાધના કરી હોય શિયાળામાં પણ ધારે તો એ શરીરમાંથી પરસેવા નીકળી શકે. એ વખતે કંઈક દંડ બેઠકને કસરત ન કરતા, બેઠા હોય તોય બેઠા બેઠા પણ શરીરમાંથી પરસેવા નીકળી શકે એવી સાધના. મુખ્યત્વે આ અગ્નિ બીજ છે ર, એટલે એની ઉપર અનુસ્વાર રમ 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 રમ, એનું એવું આમ જોરદાર જાપ કર્યો હોય. એના કારણે શરીરમાં ગરમી, અગ્નિની ગરમી ઉત્પન્ન થઈ જાય. એટલે ખુલ્લા દિલે બેઠા હોય, પરસેરા પણ નીકળી શકે ધારે તો, એવી સ્થિતિ. એટલે ર. તો અહીંયા અહમ, તો અહમનો નાશ કરવો હોય તો અગ્નિ જોઈએ બાળવા માટે. હા, તો અર્હમનો જાપ કરીએ તો અહંકાર આપણો ભસ્મીભૂત થવા લાગી જાય. એટલે આપણા પોતાનું જે અર્હમ સ્વરૂપ છે એ પ્રગટી જાય. બરાબર. તો નમોથુણમ અરિહંતાણમ. અરિ એટલે દુશ્મન, અને હંત એટલે હણનાર. દુશ્મનોમાં અહંકાર મોટો દુશ્મન છે. બરાબર. હું કાંઈક છું, આઈ એમ સમથિંગ, તો આઈ એમ એવરીથિંગ. આ મોટો અહંકાર એ આત્મવિકાસમાં મોટો બાધક છે. અથવા મોટી દિવાલ રૂપે છે. આપણે ક્યાં જવું હોય ને વચમાં આવી મોટી દિવાલ આવી જાય, પગથિયા ન ચડવાના, તો આપણે આગળ વધી શકીએ નહીં. અથવા મોટો પહાડ આવી જાય, હા, અને એમાં પણ પગથિયા ન હોય, અષ્ટાપટ જેવું આવી જાય 1-1 યોજનના
8 પગથિયા, તો આપણે આગળ વધી શકીએ નહીં. એમ મોક્ષ માર્ગમાં જીવ અનાદિકાળથી ઘણા પ્રયત્નો કર્યા છે જીવે. હમણાં જે કરીએ છીએ તપ ત્યાગ થોડા ઘણા, એ તો કાંઈ નહીં, એના કરતાં અનેક ગણા તપ ત્યાગ આદિ આપણે કર્યા, અને છતાં કેમ આપણો મોક્ષ હજી સુધી થયો નહીં? શેના કારણે અટક્યું? ક્યાં અટક્યો? આ અહંકારની દિવાલે આપણી બધી આરાધનાઓ, અહંકારરૂપી અજગર એને જાણે કે ગળી ગયો. હું આવો ત્યાગી, હું આવો તપસ્વી, હું આવો જ્ઞાની, હું આવો ધ્યાની, હું આવો હું અહંકાર. સાચો હું એને ભૂલાઈ ગયો, નકલી હું આ શરીરનું ખોખું, એને મળેલું નામ, એનું રૂપ, એમાં જીવ એવો અટવાઈ ગયો કે અસલી હું જે પોતે શુદ્ધાત્મા સિદ્ધ પરમાત્મા જેવો એ તો બિલકુલ સાઈડમાં રહી ગયો, સાવ જ ભૂલાઈ ગયો. અને અહંકારને નકલી અહંકાર એને પંપાડવા માટે પછી જરા એ આ નકલી જે અહમને ઠેસ પહોંચે અને અહમને એવું જરા કોઈ બોલે કંઈ કરે એટલે તરત જીવમાંથી ક્રોધ ઉત્પન્ન થઈ જાય અહંકારમાંથી. એટલે એ રીતે રાગ દ્વેષ આદિ દોષો એનું મૂળ અહંકાર. તો એ અહંકાર આદિ આંતર શત્રુ, અરી એટલે દુશ્મન શત્રુ, એને હંત એટલે હણનાર, સંપૂર્ણપણે વાળી જોડીને જેણે સાફ કરી નાખ્યા એમને કહેવાય અરિહંત. એ અરિહંત શબ્દ ખાસ કરીને તીર્થંકર પરમાત્મામાં રૂઢ થયેલો છે. સામાન્ય કેવલી ભગવંતો હોય ને એમણે પણ રાગ દ્વેષનો સંપૂર્ણ નાશ કર્યા આવે છે. સિદ્ધ ભગવંતો હોય તો સંપૂર્ણ નાશ કર્યા બધા જ કર્મોને આઠ્યા, છતાં પણ અરિહંત શબ્દ સિદ્ધ ભગવંતો માટે કે બીજા સામાન્ય કેવલી ભગવંતો માટે વપરાતો નથી. એ તીર્થંકર પરમાત્મા માટે શાસ્ત્રમાં રૂઢ, સ્પેશિયલી રૂઢ થયેલો શબ્દ છે અરિહંત. બરાબર? અરિહંતાણમ બહુવચન છે. અહીંયા બહુવચન શા માટે છે એનો ખુલાસો આમાં આગળ આવશે. અને ઘણાને એમ થાય કે આ અરિહંતાણમ આવો શબ્દ હંત એટલે હણવું, આવું હણવાની વાત જેમાં આવે તો આવો વિશેષણ કેમ મૂક્યો? પહેલાં તો બીજું કંઈ પોઝિટિવ વિશેષણ મૂકવું જોઈએ. આપણને ઘણીવાર કદાચ મન વિકલ્પ કરે આવું, એનો ખુલાસો પણ આની અંદર આગળ આવશે. તો ચાલો જરા આમાં આપણે જોઈએ. એમાં એક મકરંદ દવે નામના એક કવિ પણ અને સાધક થઈ ગયા. એમની પંક્તિ હતી કે અહમ રે અહમ તું જાને મરી, તો બાકી શું બચે પછી? હરી. હરી એટલે ભગવાન, કર્મોને હરી લે. અહંકાર જ આપણું જે હરિપણું, ભગવાનપણું પ્રગટાવવામાં બાધારૂપ છે. એક શિલ્પીને પૂછવામાં આવ્યું કે આવી સરસ ભગવાનની પ્રતિમા તે સી રીતે બનાવી? આપણે ખૂબ જાણે આમ સાચા હમણાં જ ભગવાન બોલશે જાણે એવું લાગે આપણને. બરાબર? સી રીતે બનાવી? એણે પોતાની ગામઠી ભાષામાં કહ્યું, પ્રભુ તો ભાઈ આ પાણામાં હતા જ. એ પ્રભુ ને કે પ્રભુ, આ પથ્થરને શું પાણું? પ્રભુ તો ભાઈ આ પાણામાં હતા, કોઈ નવા નહોતા લાવવાના. એ તો નકામો ભાગ હડસેલી મેલો એટલે પ્રભુ પ્રગટ. બરોબર ને? એટલે કયો શિલ્પી વખણાય? માઇકલે એન્જેલો શું વખણાય? બહુ મોટો શિલ્પી થઈ ગયો. અને એક પથ્થર પાનવાળાની દુકાનની સામે એક પથ્થર પડ્યો, લોકો પાનની પિચકારીઓ નાખતા હતા. એમાં એને ભગવાન દેખાય, એને મૂર્તિ પ્રતિમા દેખાય, એ લઈ ગયો ધોઈને સ્વચ્છ કરી અને પછી એને કોતરણું, તો એમાંથી એવી આકર્ષક પ્રતિમા થઈ ગઈ, લોકો આફરીને પુકાર, આહા વાવ, નીકળી ગયું લોકોના મોઢામાંથી. પણ જ્યારે ખબર પડી કે આ જ પથ્થર હતો ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા. પહેલાં એ ખુલાસો કર્યો કે ભાઈ ભગવાન કે એમાં હતા જ, મેં તો ખાલી વધારાનો નકામો ભાગ હતો એ ટાંકણા દ્વારા દૂર કરી નાખ્યો. એમ ભગવાન આપણા દરેકમાં છે, પણ નકામમાં જે ઘૂસી અહંકાર ને રાગ ને દ્વેષ ને કામ ને ક્રોધ ને આ કચરો નકામો ઘૂસી ગયો છે, એને દૂર કરવાનો છે. તો ભગવત દશા તો આપણી અંદરમાં છે, એ પ્રગટ થાય છે. બરાબર? એટલે પરમાત્માપણું કંઈ બહારથી લાવીને ઇન્સ્ટોલ, તમે એ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરો ને, પહેલાં શું ડાઉનલોડ કરી પછી ઇન્સ્ટોલ કરો, એવું ભગવાનપણું બહારથી કેવળ જ્ઞાન બહારથી લાવવાનું નથી, અંદરમાં છે જ આપણા દરેક મહાત્મામાં, અંદરથી પ્રગટ કરવાનો છે. એ કેવળ જ્ઞાનાદી ગુણોને દબાવનારા જે કર્મો છે, નાના વર્ણિય વગેરે, તો એને દૂર કરવાના છે. તો પરમાત્માપણું અંદરમાં પ્રગટ થાય. પાણીમાં ભળી ગયેલા કચરાની જેમ કે પછી વસ્ત્રો ઉપર જામેલી મલિનતાની જેમ આત્મામાં જામી પડેલા ખાલી જગ્યા પરિણામોને દૂર કરો એટલે અંદરનું પરમાત્માપણું પ્રગટ થાય. 3 અક્ષરનો શબ્દ. આત્મામાં જામી પડેલા ખાલી જગ્યા પરિણામો, વ ઉપર છે પહેલો અક્ષર, વ વા વી, ચાલો વી છે પહેલો અક્ષર. ખાલી જગ્યા પરિણામોને દૂર કરો એટલે અંદરનું પરમાત્મા પણ પ્રગટ થાય.
બોલો, પહેલો અક્ષર છે વી, 3 અક્ષર છે. કેવા પરિણામ? હજી આગળ વધો. છેલ્લો અક્ષર વ છે, હવે કહી દો. પહેલો અક્ષર વી, છેલ્લો અક્ષર વ. હવે એક શોધો એટલો અક્ષર. વિભાવ. સ્વભાવ એનાથી વિરુદ્ધ છે, વિપરીત છે વિભાવ. રાગ દ્વેષ આદિ વિભાવો કહેવાય. બરોબર. જ્ઞાન દર્શન આદિ સ્વભાવ કહેવાય. આત્માના સ્વાભાવિક ગુણો, આત્માનું નેચર સ્વભાવ. એટલે એનાથી વિપરીત હોય એને શું કહેવાય? વિભાવ. એટલે વિપરીત ભાવ અથવા વિરુદ્ધ ભાવ. તો આ રાગ દ્વેષ આદિ વિરુદ્ધ ભાવો છે, વિભાવો. એને દૂર કરો એટલે અંદરનું પરમાત્મપણું પ્રગટ થાય. પોતાના આંતર ખાલી જગ્યાને દૂર કરે તેને અરિહંત કહેવાય. પોતાના આંતર 2 અક્ષરનું એને દૂર કરે તે અરિહંત. 2 અક્ષર, અડી નહીં. દોષો બહુવચન. પોતાના આંતર દોષોને દૂર કરે તેને કહેવાય અરિહંત. આ રીતે મોક્ષે જનાર દરેકને અરિહંત કહી શકાય, પરંતુ અહીં કેવળ તીર્થંકરો માટે જ આ શબ્દ એ છે રૂઢ છે. આપણે કામ, ક્રોધ આદિ ખાલી જગ્યા અને ખાલી જગ્યાના ઘરને આપણી પર જામવા દઈએ છીએ. તેથી જ આપણી સામેનો ભગવાન આપણી અંદર ઉપસતો નથી, અંદરનો ભગવાન પ્રગટતો નથી. કેમ? આપણે કામ, ક્રોધ આદિ ખાલી જગ્યા 3 અક્ષર. કામ, ક્રોધ આ બધા શું છે? કામ, ક્રોધ આદિ 3 અક્ષર. પહેલો અક્ષર વી છે. હા, બીજો શબ્દ વિભાવ પણ છે. તે સિવાય બીજો શબ્દ હજી બોલો. કામ, ક્રોધ આદિ શું કહેવાય? ક્રોધ, હા, વિકાર. ક્રોધ કાંઈ વિષય નથી કહેવાતો, વિકાર કહેવાય. કામ, ક્રોધ આદિ વિકારો અને વિભાવોના થર જામ્યા છે આત્મા ઉપર, જે એને જામવા દઈએ છીએ. તેથી જ આપણું પરમાત્માપણું પ્રગટ થતું નથી. તો નાની ખટપટોમાંથી ઊંચો આવે તે મોટી ખટપટ કરી શકે. આપણે બધી નાની ખટપટોમાં અટવાઈ ગયા છીએ. ખટપટ કરવા જેવી છે, પણ મોટી ખટપટ. જો હવે અંગ્રેજી વાક્ય, જેને અંગ્રેજી આવડે ખાલી જગ્યા પૂરજો. બરાબર? સાવધાન. The size of a man can be measured by the size of the thing that makes him ખાલી જગ્યા. છેલ્લો શબ્દ ખાલી જગ્યાનો છે. The size of a man, માણસની સાઇઝ એટલે કદ, તેનાથી મપાય. મેઝર્ડ એટલે મપાય શેના વડે? બાય ધ સાઇઝ ઓફ ધ થિંગ દેટ મેક્સ હિમ ખાલી જગ્યા. સતીલાલભાઈ બોલો ભાઈ. હા, માણસનું કદ શેનાથી મપાય? એ કઈ વસ્તુ એને ખાલી જગ્યા કરી શકે? ગુસ્સો. ગુસ્સાને અંગ્રેજીમાં શું કહેવાય? એંગર. અને જે ગુસ્સાવાળો માણસ હોય એને શું કહેવાય? એંગ્રી. જે જવાબ છે એંગ્રી. માણસ કેવી બાબતમાં ગુસ્સે થાય છે? ઝીણી બાબતમાં ગુસ્સો થાય તો પછી એનું કિંમત એવી હોય, વાતે નજેવી વાતમાં ગુસ્સો કરી જાય તો પછી એની વ્યવહારમાં કિંમત ન થાય, હલકો ગણાય. આ ગંભીર બાબતો હોય તો એમ શાંત રહે તો કે ભાઈ આ ગ્રેટ મેન છે. કેવું પડે, આવું થઈ ગયું, આવા સંજોગો વિપરીત આવ્યા તોય પણ માણસ શાંત જ રહી શકે. વાહ, કમાલ. તો માણસની કિંમત શેનાથી અંકાય? કે કેવી બાબત એને ગુસ્સો કરાવી શકે છે. નાની બાબતમાં ગુસ્સો થઈ જાય તો પછી કિંમત એવી હલકી અંકાય. અને બહુ મોટી વસ્તુ હોય, ગંભીર, સામાન્ય રીતે માણસ એકદમ ગુસ્સામાં આવેશમાં આવી જાય કોઈ પણ સામાન્ય રીતે, એવી બાબતમાં પણ માણસ શાંત રહી શકે તો એ ખરેખર બહુ મહાન ગણાય ને. એટલે હવે ફરીથી આ વાક્યને સાંભળો. ધ સાઇઝ ઓફ એ મેન કેન બી મેઝર્ડ બાય ધ સાઇઝ ઓફ ધ થિંગ દેટ મેક્સ હિમ એંગ્રી. કઈ બાબત એને ગુસ્સો કરાવે છે? નાની બાબત કે મોટી બાબત? એના ઉપરથી એનું મૂલ્ય અથવા એનું માપ નક્કી થાય. અને એવું જ બીજું વાક્ય આવે છે અંગ્રેજીમાં. ઇફ યુ વોન્ટ ટુ વિન ધ વોર, લૂઝ ધ ખાલી જગ્યા. કોણ બોલ્યું? કોણ બોલ્યા? હા, ધન્યવાદ. જો તમારે વોર એટલે યુદ્ધ, મોટું યુદ્ધ,
હિન્દુસ્તાન પાકિસ્તાન જેવું એને જીતવું હોય તો તમારે શું કરવું પડે? લૂઝ ધ બેટલ. બેટલ એટલે નાના નાના છમકલા, નાના રમખાણો આપસમાં લડ્યા કરીએ છીએ, એ બેટલ કહેવાય. કોમી રમખાણો વગેરે. હા, કોઈ બીજો દેશ ચલાવે ત્યારે બધા હિન્દુ મુસ્લિમ એક થઈ જાય મોટે ભાગે પ્રાય કરીને, એટલે બધી વિરોધી પાર્ટીઓ એકબીજાની એ પણ એક થઈ જાય. ભારત ઉપર કોઈ આક્રમણ કરે ચીન કે પાકિસ્તાન વગેરે, તો એ વખતે આમ ભલે લડ્યા કરતા હોય બધા અલગ અલગ રાજ્યવાળા એકબીજા માટે, અલગ અલગ રાજકીય પાર્ટીઓ એકબીજા ઉપર બધા આક્ષેપો કરતા હોય, પણ જ્યારે કોઈ ખૂંખાર દેશ મોટો અને એ જ્યારે યુદ્ધ કરે ભારતની સામે, ત્યારે મોટે ભાગે બધા એક થઈ, અને એમાં જો આપસમાં લડવા જાય તો હારી જાય. આપણે અંગ્રેજોના ગુલામ કેમ બન્યા? આને કારણે તો બન્યા. એની કઈ નીતિ હતી? ડિવાઈડ એન્ડ રૂલ. આજે કુદરતી 15મી ઓગસ્ટ પણ છે. ભાગલા પાડો અને રાજ કરો. આપસમાં લડાઈ માર્યા, કોઈને પ્રાંતના નામે, કોઈ ભાષાના નામે, જાતિઓના નામે આપસમાં ફાટફૂટ પડી ગઈ. એટલે એને કારણે એની તો અંગ્રેજોની સંખ્યા બહુ લિમિટ હતી. ભારતીય લોકોને, આપણા સૈનિકોને એની અપેક્ષાએ અંગ્રેજો તો કહેવાય ને બહુ મુઠ્ઠીભર હતા, છતાં પણ આ એને બુદ્ધિ વાપરી, આ રીતે બુદ્ધિનો અવળો ઉપયોગ કર્યો ભલે, એટલે ભાગલા પાડી અને પોતે રાજ કર્યું. તો એટલે નાની નાની બાબતોને આપણે જો લેટ ગો કરીએ તો જ મોટા દુશ્મનને જીતી શકીએ. તો મોટા દુશ્મન કયા? આપણી અંદરમાં બેઠા છે, રાગ, દ્વેષ, મોહ, કામ, ક્રોધ, આ બધા ખરા દુશ્મન આપણા એ છે. એને ભલે આપણે આપસમાં સાધર્મિક લડ્યા કરીએ, નાની નાની ક્ષુલ્લક બાબતોમાં એકબીજા ઉપર આક્ષેપબાજી કર્યા કરીએ, ટીકા નિંદા કર્યા કરીએ, એટલે ઉલટા નવા કર્મો બાંધીએ. હકીકતમાં કર્મ એ આપણા બધાનો કોમન દુશ્મન છે, બરાબર ને? કર્મ એ આપણા બધા જીવોનો કોમન દુશ્મન છે. તો આપણે બધાએ સંપ કરી આપસમાં ભેગા થઈને કર્મ ઉપર હુમલો કરવો જોઈએ. એને બદલે સંપ કરવાને બદલે આપસમાં જ આપણે લડ્યા કરીએ છીએ, એટલે કર્મરૂપી શત્રુ આપણે આવી જાય છે. તો પ્રભુના જીવનની આજ તો ઉડીને આંખે વળગે એવી વિશેષતા છે કે એમણે એમની લડતનું કૌવત અને દિશા બંને બે મિસાલ હતા. ભગવાને પણ યુદ્ધ કર્યો, અરિહંત બન્યા ને, અરિહંત, આંતર શત્રુનો નાશ કર્યો. તો એમણે દુશ્મન કોને માન્યા? બહાર કોઈને દુશ્મન ન માન્યા. હા, કોઈએ કાનમાં ખીલા ઠોક્યા તો એ ભગવાને પ્રતિકાર કર્યો, ભાઈ અટકાયો. તાકાત નહોતી ભગવાનમાં, એક ફૂંક મારે તો બિચારો ગોવાડ્યું ક્યાંય ઉડી પડી જાય. અંગૂઠાથી આખું મેરુપદ કંપાયો, એવી તાકાત હોવા છતાં પણ કાનમાં ખીલા, આભોમાં જોવા જઈએ, આભવની અપેક્ષાએ તો કંઈ ગુનો હતો? પોતાના ધ્યાનમાં ઊભા હતા. હા, અને છતાં આવો ઉપસર્ગ કર્યો તો ભગવાને જરા માત્ર પ્રતિકાર કર્યો નહીં. એવી જ રીતે કોઈએ પગનો ચૂલો બનાવીને ખીર રાંધી, કોઈએ કાળ ચક્ર ઠોક્યું માથા ઉપર, અનેક પ્રકારના ઉપસર્ગો અનેક આત્માઓ કર્યા, છતાં ભગવાને લેશ માત્રમાં પ્રતિકાર કર્યો નહીં. કોઈને પોતાના દુશ્મન માન્યા નહીં. એ સમજતા હતા આ બધા તો નિમિત્ત માત્ર છે, આ બધા મારી પાર્ટીના છે, હું આત્મા કે જીવ છું, આ બધા પણ જીવો મારી પાર્ટીના છે. એની સામે લડ્યા કરીશ તો ઓલો કર્મ શત્રુ ફાવી જશે. એટલે બધા એનો સ્વીકાર, પ્રેમથી સપ્રેમ સ્વીકાર કર્યો, કોઈનો પ્રતિકાર કર્યો નહીં. માટે ભગવાન બની શક્યા, બરાબર? માટે અરિહંત, આંતર શત્રુઓનો કાયમને માટે સફાયો કરી શક્યા. હા, તો તીર્થંકર ભગવંત માટે અનેક શબ્દો બીજા છે. વિતરાગ છે, દેવાદિદેવ છે, પરમાત્મા, પ્રભુ, જિનેશ્વર, જીન, જીનેન્દ્ર, કંઈક શબ્દો હોવા છતાં અહીંયા અરિહંત શબ્દ સૌનો લાડકો લાગે. અરિહંત અરિહંત કરીએ છીએ ને આપણે. નવકારના પ્રથમ પદમાં પણ નમો અરિહંત, નમો તિથ્થયરાણમ એમ પણ ન કહ્યું, નમો અરિહંતાણમનો પ્રયોગ થયો છે. નવપદમાં પણ ઓમ રીમ નમો અરિહંતાણમ પહેલું આવે, વિશેષ સ્થાનકમાં પણ પહેલું અરિહંત પદ આવે છે. તીર્થંકર શબ્દ ત્યાંથી મૂક્યો. તો આ પદનું ઉચ્ચારણ જ એક પરાક્રમી યોદ્ધાના સ્વરૂપમાં પ્રભુને નજર સામે ઉપસ્થિત કરાવી દે છે. બધા દુઃખોનું મૂળ પણ આપણું આંતર શત્રુઓ છે, એના ઉપર આપણી પણ કરડી નજર થાય એટલા માટે આ વિશેષણથી ભગવાનને સંબોધવામાં આવ્યા. દુઃખનું નિમિત્ત, બધા નિમિત્તો છે માત્ર, મૂળ કારણ તો આપણામાં જ આ કશાયો રહેલા છે, એટલે આપણે દુઃખી થઈએ છીએ. તો એ વાત આપણને સમજાય એટલા માટે ભગવાન માટે બીજું વિશેષણ ન મૂકતા અરિહંત, ભગવાન પરાક્રમી, જેમણે આવા રાગદ્વેષાદી આવા મહાભયંકર દોષો એને જળમૂળથી નાશ કર્યા. અહીંયા કહે છે એક
સ્તુતિ ઘણાને યાદ હશે કઈ, સત કોટી કોટી વાર મારા હો તને હે તરણ તારણ, સ્વીકારો મારા નમનને, વિતરાગ શું જાડુ ભર્યો, અરિહંત શબ્દો ચારમાં, આફત બધી આશીષ બને તુજ નામ લેતા વારમાં. હે ભગવાન, આ અરિહંત આ 4 અક્ષરમાં કેવો જાદુ ભર્યો છે ખરેખર. એ બધી નામ લઈએ અને આપત્તિઓ બધી સંપત્તિમાં ફેરવાઈ જાય. બીજું બહુવચન કેમ? નમો અરિહંતાણમ, અરિહંતોને નમસ્કારો. ત્રણેય કાળના, ભૂતકાળમાં જેટલા થઈ ગયા, વર્તમાનમાં છે 20 વિચરી રહ્યા છે, ભવિષ્યમાં કેટલા થવાના છે? અનંત. અનંત 24 થઈ ગઈ, અનંત 24 થતી રહેવાની, અને વર્તમાનમાં 20 વિચરી રહ્યા છે. બધાને નમસ્કાર માટે બહુવચન. તો અહીંયા એનાથી એક વાત ફલિત એ પણ થાય છે, અમુક ધર્મવાળા એમ માને છે કે ભાઈ ભગવાન કે ઈશ્વર તો એક જ હોય, ઘણા નહીં. તો એનો વ્યવચ્છેદ કરવા માટે બહુવચન બતાવ્યું કે એવી કોઈની મોનોપોલી નથી, જેને શાસનમાં અરિયંત બનવાની, ભગવાન બનવાની. બધા આપણે બધા જ ભગવાનના રો મટીરિયલ છીએ, કાચો માલ. ફેક્ટરીમાં કાચો માલ નાખો અને કેવી સરસ મજાની આકર્ષક આઈટમો, પ્રોડક્ટો તૈયાર થઈ જાય. એવી રીતે જીવ માત્ર, ભલે અત્યારે નિગોડમાં હોય કે નરકમાં હોય કે અવ્યવહાર રાશિમાં હોય, જીવ માત્ર મૂળ સ્વરૂપની અપેક્ષાએ એ ભગવાન બનવાનો કાચો માલ છે. બધા એને ભગવાન બનવાનો અધિકાર છે. અહીંયા કોઈની મોનોપોલી નથી. બસ જે સાધના કરે એ બની શકે. કદાચ અરિહંત ન બને તો સિદ્ધ પરમાત્મા બની શકે, કેવલી પરમાત્મા બની શકે છે. એમાં તો કોઈ અરિહંત લિમિટેડ છે ભલે એની, પણ છતાં અનંતકાળની અપેક્ષા તો અનંત અરિહંતો થઈ ગયા અને થતાં પણ રહેવાના જ છે. પણ એક ઉત્સર્પિણી કે અવસર્પિણી અપેક્ષાએ 24 ભલે અરિહંતો થાય છે, પણ કેવલી ભગવંતો લાખોને કરોડોની સંખ્યામાં થઈ શકે છે. અત્યારે પણ કેટલા કેવલી ભગવંતો મહાવીરમાં વિચરી રહ્યા છે? 10 લાખ. એક તીર્થંકરની નિશ્રામાં 10 લાખ, તો 20 હોય તો પેલા 2 કરોડ ટોટલ. મુણી બિહું કોડી વરનાણ, મોટા ચૈતન્યમાં આવે છે ને, મુણી બિહું કોડી એટલે 2 કરોડ. વરનાણ, વર એટલે શ્રેષ્ઠ, નાણ એટલે જ્ઞાન. શ્રેષ્ઠ જ્ઞાન કહ્યું કેવલ જ્ઞાન. તો 2 કરોડ કેવલ જ્ઞાનીઓ આજની તારીખમાં પણ 5 મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરી રહ્યા છે. એટલે એ રીતે ભગવાન કે પરમાત્મા બનવાનો વિચારો કોઈ અમુકનો જ છે એવો નથી. આમ બહુવચન દ્વારા આ સૂચિત થાય છે. બાકી તો અલ્લાહ એક જ હોય, ખુદા એક જ હોય કે ઈશ્વર એક જ હોય એવું ઘણા કિનારા છે. પણ જૈન દર્શન એમ કહે છે કે ભાઈ, અને માટે જ તો મહાત્મા ગાંધીના પુત્ર દેવીદાસ ગાંધી જ્યારે ઇંગ્લેન્ડમાં ગયેલા અને ત્યાં એક વિશ્વ પ્રસિદ્ધ ફિલોસોફર થઈ ગયો, નાટ્યકાર પણ હતો. એ શું નામ એનું? બર્નાર્ડ શો. બંને વચ્ચે વાર્તાલાપ થયો, દેવીદાસ ગાંધી અને બર્નાર્ડ શો વચ્ચે. ત્યારે વાત ઉપરથી વાત નીકળતા બર્નાર્ડ શોએ પ્રશ્ન કર્યો કે મિસ્ટર ગાંધી, તમે તો ઇન્ડિયા, ભારતમાંથી આવો છો, હિન્દુસ્તાનમાં, એ વખતે કદાચ ઇન્ડિયા શબ્દ નહીં હોય, હિન્દુસ્તાનમાંથી આવો છો, તો ત્યાં તો ઘણા મહાપુરુષો, સાધુ સંતો એવા રહે છે. તો તમે એવા કોઈ સાધુ સંતને જોયા કે મારી ઈચ્છા પ્રમાણે અમુક માતાની કુક્ષીએ મને જન્મ અપાવી શકે? આવો વિચિત્ર પ્રશ્ન સાંભળી વિચારવા પડી ગયા કે એવું તો મારા ખ્યાલમાં નથી, પણ જરા મારે જાણવું છે કે ધારો કોઈ એવા સંત હોય કે તમારી ઈચ્છા પ્રમાણે તમને એ કોઈ માતાની કુક્ષી જન્મ અપાવી શકે, તો તમે કેવી માતાની કુક્ષીએ અથવા કયા દેશમાં તમે જન્મ પામવા ઈચ્છો છો આવતા ભવમાં? તમે પણ આવું વિચારી રાખી શકે પોતાની જાત માટે કે નહીં? રશિયામાં ઉત્પન્ન થતી હતી કે અમેરિકામાં? ક્યાં ઉત્પન્ન થવું છે આવતા ભવ? કયા દેશમાં? હા, કેમ બોલતા નથી? મરવાનું જ નથી, યાદ નથી આવતું. આવતા ભવમાં જો આપણે સ્વેચ્છાએ ઉત્પન્ન થતી કે એમ હોય તો તમારી ઈચ્છા શું? દેવલોકમાં જ ઉત્પન્ન થવાની છે? 12મા દેવલોકમાં, નવગ્રહમાં? નવગ્રહમાં તો મિથ્યા દૃષ્ટિ અભવ્ય પણ જઈ શકે છે. મહાવિદ્ય ક્ષેત્રમાં પણ ભગવાનના સાનિધ્યમાં, બરાબર. તો પેલો બર્નાર્ડ શો, જેણે દુનિયાભરના મુખ્ય તમામ ધર્મોના જે ગ્રંથો હોય ને, પછી એ કુરાન હોય ને, બાઇબલ હોય ને, ભગવદ્ ગીતા વગેરે હોય કે વગેરે કલ્પસૂત્રાદિક પણ હોય, હિન્દુઓનો, આપણે બૌદ્ધોનો ધમ્મપિટક હોય વગેરે બધા ગ્રંથોનો જેણે ઊંડાણથી અભ્યાસ કર્યો હતો, એવો એ બર્નાર્ડ શો શું કહે છે કે મારે આવતા ભવમાં
ભારતમાં હિન્દુસ્તાનમાં ઉત્પન્ન થવું છે, એમાં પણ જૈન કુળમાં ઉત્પન્ન થવું છે, એમાં પણ એવી માતાની કુક્ષી ઉત્પન્ન થવું છે કે જે મને ગર્ભમાંથી સંસ્કાર આપીને જન્મતા નવકાર સંભળાવે, 41મા દિવસથી રોજ ભગવાનની પૂજા કરાવે. આવું કેમ પૂછવામાં આવ્યું? શું કારણ? કે જૈન ધર્મ એવો ધર્મ છે જે એમ કહે છે અપ્પા સો પરમપ્પા. દરેક અપ્પા એટલે આત્મા એ પરમાત્મા જ છે. પરમાત્મા બનવાનો અધિકાર દરેક આત્માને છે. કોઈને એકનો મોનોપોલી નથી એમાં ભગવાન બનવા માટેની. અને એટલું જ નહીં, એ ભગવાન બનવા માટેનો સુંદર મજાનો 14 ગુણસ્થાનક વગેરેનો અલગ બહુ આબેહૂબ માર્ગ પણ બતાવ્યો છે. અને માટે જ મારે ભારત દેશમાં જૈન કુળમાં આવી સંસ્કારી માતાની કુક્ષીએ જન્મ, આવી ભાવના બર્નાર્ડ શો જે જૈન નહોતો, ઇંગ્લેન્ડનો સુપ્રસિદ્ધ નાટ્યકાર અને તત્વચિંતક હતો, દુનિયાભરના મુખ્ય ધર્મોના ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો હતો, એણે કહ્યું છે. બોલો, તો આપણને કેટલું આમ ગૌરવ હોવું જોઈએ જૈન શાસક કુળમાં જન્મ મળ્યો છે. ગૌરવ કેટલું છે વિચારજો. તો અહીંયા એટલા માટે બહુ વચન નમો અરિહંતા, નમો થોડમ અરિહંતાણમ, અરિહંતસ્સ એમને કહ્યું, એક વચન ન વાપર્યું, બહુ વચન વાપર્યું. તો પ્રભુની લડતની શૈલી અને ટાર્ગેટ જાણવા મળ્યા. પ્રભુએ જે સંઘર્ષ કર્યો, યુદ્ધ કર્યું, શેને માટે? ટાર્ગેટ શું હતું? સિદ્ધ દશાની પ્રાપ્તિ. અથવા કોને ખતમ કરવો હતો? કયા દુશ્મનને? કર્મ કહો કે આ રાગાડી દુશ્મન, એને ખતમ કરવાનું લક્ષ્ય હતું. તો આપણે પણ એ જ પ્રભુના અનુયાયી ત્યારે કહેવાઈએ કે આપણે આપસમાં લડવાનું બિલકુલ મૂકી દઈએ. કેસ બેસ કર્યા હોય તો પાછા ખેંચી લઈએ, અબોલા હોય તો બોલાવતા થઈ જઈએ, ખમત ખામણા કરી લઈએ. નજીકમાં આવશે, સમાપના પવિત્ર દિવસો નજીકમાં આવી રહ્યા છે. એટલે એ રીતે આપણે આપસમાં વૈરનું વિસર્જન કરીએ, સર્વ જીવો સાથે મૈત્રી ભાવને આત્મસાત કરીએ અને બધા ભેગા મળી કરી સંપપૂર્વક અંતરમાં રહેલા રાગદ્વેષાદી જે આંતરશત્રુઓ એને ઓળખીએ. એ જ આપણા તમામ દુઃખોનું મૂળ કારણ છે. અને એને દૂર કરવા માટે જીવ માત્ર સાથે એક પણ અપવાદ વિના બધા સાથે મૈત્રી ભાવ આપણે વિકસાવીએ તો જ આપણે અરિહંતના સાચા ઉપાસક કહીશું. નમો થોણમ કે નવકાર મહામંત્ર પણ આપણને ફળ ત્યારે આપી શકશે કે પાયામાં જીવ માત્ર પ્રત્યે મૈત્રી ભાવ હશે. કોઈ પણ જીવને આપણા દુશ્મન નહીં માનીએ, પણ ખરા દુશ્મન આપણી અંતરમાં જ બેઠા છે રાગદ્વેષાદી, એને ઓળખીએ અને એને દૂર કરવા માટે પ્રયત્ન કરીએ. બરાબર? હે અરિહંત, ભગવાને પ્રાર્થના કરીએ. આજ સુધી બહારમાં તો હું ઘણું લડ્યો, બહાર નાની સાથે લડ્યો, બહારમાં લડ્યો અને બહારના લોકોની સાથે લડ્યો, બહિરંગ માટેની એ લડાઈઓથી હવે શું બોલો? અઢી અક્ષર. બહિરંગ માટેની લડાઈ, પૈસા માટે લડાઈ, મકાન માટે, દુકાન માટે, જમીન માટે લડાઈ, બાહ્ય માટે લડાઈ, બહારનાઓની સાથે લડાઈ, એનાથી હવે અઢી અક્ષર. એનાથી હવે પહેલો અક્ષર છે સ, એનાથી હવે સર્યું, હવે ખમૈયા કરીએ, હવે રહેવા દઈએ, હવે બહાર લડવાનું મૂકી દઈએ. હવે બરાબર? હવે તો અંતરંગ યુદ્ધ. સાધુપણું એટલે શું? યુદ્ધ કરવાનું છે. આ અમારી તલવાર છે કર્મો સામે લડવા માટેની, વસ્તુઓ માટે નહીં, પણ ખાલી જગ્યા સામે લડાઈ. ચીજ વસ્તુ માટે લડાઈ ન કરીએ, લેટ ગો, આપી દઈએ. ઘી ઢોળાવ્યું તો ખીચડીમાં, મારો ભાઈ છે ને, લે બાતું લઈ જા, એમ લેટ ગો કરીએ. વસ્તુઓ માટે ન લડીએ. શેની સામે લડીએ? શેની સામે લડીએ? અંદરની વ ઉપરથી વૃત્તિઓ, પોતાની વૃત્તિ, રાગદ્વેષાદી વૃત્તિઓ, એની સામેની લડાઈ. આપના પુનિત નામનું મંગલ સ્મરણ અમારા આંતરયુદ્ધનો વિજય મંત્ર બની રહો. નમો થોણમ અરિહંતાણમ. આ મંગલાચરણ છે અને આંતરશત્રુઓમાં યુદ્ધમાં આપણને પણ વિજય મળે એવી મંગલ ભાવના સાથે વ્યાખ્યાન પૂર્ણ. જીનાગમ કે બોલાવી હાર્દિક મિચ્છામિ દુક્કડમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગણે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક હું બોલાવું ને એ રાગ તમે શીખી લો. અમુક પદ ઉપરના રાગ, અમુક વળી પછી નીચે ઉતરતો, આમ એક સરખો જ નહીં. ઓમ રીમ નમો અરિહંતાણામ,
ઓમ રીમ નમો સિદ્ધાણામ. ઓમ રીમ નમો આયર્યાણામ. ઓમ રીમ નમો ઉવજાયાણામ. ઓમ રીમ નમો લોય સબ્બ સાહુણામ. ઓમ રીમ નમો દંસણસ. ઓમ રીમ નમો નણસ. ઓમ રીમ નમો ચારિતસ. ઓમ રીમ નમો તવસ. ઓમ રીમ શ્રી સિદ્ધચક્રાય નમઃ. ઓમ રીમ નમો અરિહંતાણામ. ઓમ રીમ નમો સિદ્ધાણામ. ઓમ રીમ નમો આયર્યાણામ. ઓમ રીમ નમો ઉબજાયાણામ. ઓમ રીમ નમો લોય સબ્બ સાહુણામ. ઓમ રીમ નમો દંસણસ. ઓમ રીમ નમો નાણસ. ઓમ રીમ નમો ચારિતસ. ઓમ રીમ નમો તવસ. ઓમ રીમ શ્રી સિદ્ધચક્રાય નમઃ. ઓમ રીમ નમો અરિહંતાણામ. ઓમ રીમ નમો સિદ્ધાણામ. ઓમ રીમ નમો આયર્યાણામ. ઓમ રીમ નમો ઉવજાયાણામ. ઓમ રીમ નમો લોય સબ્બ સાહુણામ. ઓમ રીમ નમો દંસણસ. ઓમ રીમ નમો નાણસ. ઓમ રીમ નમો ચારિતસ. ઓમ રીમ નમો તવસ. ઓમ રીમ શ્રી સિદ્ધચક્રાય નમઃ. 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 એક અગત્યની જાહેરાત ઘણા દિવસથી રહી જાય છે, રોજ બોલાઈ જવાય છે. છેલ્લા થોડાક દિવસોથી બપોરના અમે 4થી લગભગ 4:45 સુધી નવસ્મરણના અર્થ શરૂ કર્યા છે. પશ્ચાનું પૂર્વી ક્રમથી 9મું સ્મરણ થઈ ગયું, 8મું થઈ ગયું, 7મું તો નમોથોડમ છે અહીંયા ચાલે છે, 6ઠું સ્મરણ પણ ગઈકાલે પૂરું થઈ ગયું. આજે 5મું સ્મરણ નમિયુણ પણય સુરગણ પાર્શનાથ ભગવાનની જેમાં સ્તવના છે, ભયહર સ્તોત્ર તરીકે પણ ઓળખાય છે. નમિયુણનું પૂજન પણ કેટલીક વાર ભણાવાતું હોય છે. તો એ નમિયુણ સ્તોત્રના અર્થ બપોરે રાઈટ 4 વાગે, 4થી 4:45 લગભગ પોણો કલાક ચાલે છે. 5 ગાથાઓ, ક્યારેક ઓછી વતી પણ થાય, અર્થ થાય છે. તો જેમને પણ અનુકૂળતા હોય તો વેલકમ. કેટલા આવશો? સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.